મ્યુનિસિપલ કોર્પોરેશન્સ વિસ્તારમાં રોડ્સની કન્ડિશનને લઈને રાજ્ય સરકાર બહુ સેન્સિટિવ છે. આજે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધા કોર્પોરેશન સાથે વીસી કરી અને એમાં બધાને ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ આપ્યું છે કે જ્યાં પણ પોટહોલ્સ હોય, રોડ્સની કન્ડિશન ખરાબ હોય, પબ્લિકની કોઈ પણ કમ્પ્લેન્ટ હોય એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. વાપીમાં જ્યાં સુધી વરસાદ છે ત્યાં સુધી અમે જીએસપી અને મેટલ નાખીને રોડ રિપેર કરીએ છીએ અને વચ્ચે ખુલ્લું મોસમ મળે તો બિટુમિનની કામગીરી પણ કરવામાં આવશે. અને માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી ક્લિયર સૂચના છે કે રોડની ક્વોલિટી ખરાબ હોય, નવી બનેલી રોડ્સમાં જે ડેમેજ આવે તો કોન્ટ્રાક્ટર સામે સખ્ત પગલાં લેવાના છે. એમાં કોઈને સાંભળવાની જરૂર નથી અને કામ સારા હોવા જોઈએ એવી મુખ્યમંત્રી સાહેબની સૂચના છે. કોર્પોરેશનમાં પણ અમે આ જ પ્લાનિંગ કરીએ છીએ કે જેટલા પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડના રોડ્સ હોય એ સારી કન્ડિશનમાં રહેવા જોઈએ. એમાં જે માઇનર ડિફેક્ટ્સ આવે તો કોન્ટ્રાક્ટરના લાયબિલિટીમાં એને ક્લિયર રિપેર કરવાનું હોય છે અને જે સારા કામ થયા પછી પણ જે ડિફેક્ટ આવતા હોય તો અમે એવા કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવાની પણ પ્લાનિંગ કરીએ છીએ. અત્યાર સુધીમાં જે નવી રોડ રિસેન્ટલી બની છે એમાં હાલમાં કોઈ પ્રોબ્લેમ્સ નથી, એનું અમે નિરીક્ષણ કરીએ છીએ, પણ ફ્યુચરમાં એની ડીએલપી પીરિયડમાં જે ઇસ્યુઝ આવશે તો અમે કોન્ટ્રાક્ટર સામે સખ્ત પગલાં લઈશું એવું અમે કામગીરી કરવાના છે. વાપી મહાનગરપાલિકા બનતા પછી જૂના નગરપાલિકા વિસ્તાર અને એમાં 11 નવા ગામોનો સમાવેશ થયો. વાપી જે જૂના નગરપાલિકા વિસ્તાર હતા એના રોડ ઉપર અમારું પ્રાઇમરી ફોકસ હતું અને મેજર જે ગામોની કનેક્ટિવિટી હતી એના ઉપર પણ અમારું મેજર ફોકસ હતું. અને જે રોડના કામો કમ્પ્લીટ થઈ ગયા, દાખલા તરીકે વટાર રોડ છે, સલવાવ રોડ છે, જનસેવા રોડ છે, આ પ્રકારની રોડ જે કમ્પ્લીટ થઈ ગઈ, નગરપાલિકા વિસ્તારમાં ભોપાલી નગરી રોડ છે, એ જે મેજર રોડ્સના કામો કમ્પ્લીટ થઈ ગયા આમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. એની પણ અમે વિઝિટ કરીએ છીએ અને એમાં કોઈ પણ માઇનર પોટહોલ પણ મળે તો પણ એનું પ્રોપર રિસ્ટોરેશન કરવાનું કામ કરીએ છીએ.